ભારત રત્ન અને સંવિધાનના રચયિતા ડોક્ટર ભીમરાવ રામચંદ્ર આંબેડકરની 125મી જન્મજયંતિ સમગ્ર દેશ ખૂબ જ શાનથી ઉજવી રહ્યો છે। ભીમરાવ અને વડોદરાના મહારાજા સયાજીરાવ વચ્ચે નજીકનો નાતો હતો। વડોદરાની મદદને ડોક્ટર બાબા સાહેબે પણ અનેકવાર ઉલ્લેખ કરી આભાર માન્યો છે। જોઈએ ડોક્ટર આંબેડકરના જીવનના વડોદરાનું યોગદાન। डॉक्टर आंबेडकરના જીવનમાં વડોદરાનું યોગદાન। બંસીધર શર્માએ મહારાજા પર 5 પુસ્તક લખ્યા છે। વડોદરામાં બાબા સાહેબ 1907માં આવ્યા હતા। તેમને 12મું ધોરણ પાસ કર્યું હતું। ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેમના શિક્ષકે વડોદરાના મહારાજા પાસે મોકલ્યા હતા। મહારાજાએ એક નજર જોતા જ ભીમરાવને તે સમયે 50 રૂપિયાની સ્કોલરશિપ આપી હતી। अम्बेडकर बनाने में सयाजीराव की भूमिका बहुत महत्वपूर्ण है। सयाजीराव संकल्पित व्यक्ति थे, मैं आपसे कहूं, और दलित समाज के लिए क्या करना चाहिए वो तो 83 से काम कर रहे थे। सत्ताનું વિકેન્દ્રીકરણ વડોદરામાં હતું। સમાન હકની વાત વડોદરાની ભેટ। સર્વ શિક્ષાની વાત હોય કે પછી સત્તાનું વિકેન્દ્રીકરણ કે પછી તમામ વર્ગના લોકોને સમાન હક આપવા માટેની વાત હોય, વડોદરાના મહારાજાએ ઘણા વર્ષો પહેલા જ તે લાગુ કરી દીધું હતું। बड़ौदा का विधान था राज्य विधान, जिसमें दलितों को विशेष आरक्षण देने की बात थी या दर्जा था उनका, वैसा ही अम्बेडकर ने भी अपने संविधान में आगे चल करके रखा है। तो ये इस प्रभाव को हम स्वीकार कर सकते हैं। संविधान कमिटीમાં 5 સભ્યો વડોદરાના હતા। સંવિધાનમાં જે રીતે વડોદરાની ઘણી વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેના પર રાજમાતા શુભાંગીની દેવીએ જણાવ્યું, સંવિધાન માટેની કમિટી બનાવી હતી, તેના ચેરમેન ડોક્ટર ભીમરાવ હતા। તેમની સાથે 5 સભ્યો વડોદરાના હતા। રાજમાતાએ વડોદરા રાજ્ય અને ડોક્ટર ભીમરાવ વિશેના સંબંધો વિશે અનેક વાતો કરી। એટલે આ બાળકો માટે સેપરેટ હોસ્ટેલ ખુલ્લું કરીને સેપરેટ સ્કૂલ્સ ખુલ્લું મૂક્યા અને પંજાબથી આર્ય સમાજસ લીડર ત્યારે પંડિત આત્મારામ પંડિતને બોલાવીને એમને કીધું કે તમે એમનું ચાર્જ લો, કારણ આર્ય સમાજમાં આ કઈ માનતા નથી। પારસી કોલોનીમાં ભાડે રહેતા। એક સમય એવો પણ હતો જ્યારે ભીમરાવ પોતાનું નામ બદલીને પારસી કોલોનીમાં મકાન ભાડે રાખીને રહ્યા હતા। રાજવી પરિવારના કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા પારસી કોન્ટ્રાક્ટરના પરિવારના નિકેતન કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું, ઘણા વર્ષો જૂની વાત છે કે બાબા સાહેબ જ્યારે લંડનથી આવ્યા અને મહારાજાના એડવાઇઝર થયા, તે વખતના મહારાજા સયાજીરાવના, ત્યારે એવું કહેવાય છે કે ઘણા રૂઢિચુસ્ત સમાજના લોકોએ એમનો બહિષ્કાર કરેલો, એમને ઘર આપવામાં માનતા નહોતા। લોકો આજે પણ સયાજીરાવને યાદ કરે છે। ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકર અને વડોદરાના રાજવી સર સયાજીરાવના સંબંધો અને એક સાચા રત્નને ઓળખી કાઢનાર રાજવીનું પારખું નજરને લોકો આજે પણ યાદ કરે છે।